આજરોજ સવારે વડોદરાથી સાવલી જવાના રોડ પર નીલગાયના બચ્ચાને અજાણી ગાડી દ્વારા ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। વડોદરાથી સાવલી રોડ ઉપર આજે સવારે દુમાડથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કંપની તરફ જવાના રોડ પર અજાણી ગાડી દ્વારા નીલગાયના બચ્ચાને ટક્કર વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેની જાણ દુમાડ ગામના બાપા સીતારામ ભજન મંડળને થતાં તાત્કાલિક બાપા સીતારામ ભજન મંડળના સભ્યો સ્થળ પર પહોંચી ગયા હતા અને વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા અને સારવાર માટે નીલગાયને મોકલી આપવામાં આવી હતી। વિષ્ણુભાઈ, કિશોરભાઈ, વિજયસિંહ, જલાભાઈ, રાકેશભાઈ તેમજ ગામના અન્ય સભ્યો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા। જય બાપા સીતારામ। આજરોજ સવારે દુમાડથી સાવલી રોડ પર આયુસીએલ કંપનીની પહેલા સાવલી જવાના રોડ પર એક નીલગાયના બચ્ચાને અજાણી ગાડી દ્વારા ટક્કર મારવામાં આવી હતી। તે દરમિયાન તેને ઘણી બધી ઈજાઓ, પગના ભાગે ફ્રેક્ચરને તેમ બધું થયું હતું। તો તે દરમિયાન ત્યાંથી જતા વ્યક્તિ દ્વારા બાપા સીતારામ સેવા ભજન મંડળ દુમાડને જાણ કરતા બાપા સીતારામ મંડળના સભ્યો તાત્કાલિક દોડી જઈ તેને સાઈડ પર હટાવી અને વન વિભાગને જાણ કરી તાત્કાલિક સારવાર માટે તેને મોકલી આપેલ છે। તો આવું કોઈ પણ જગ્યાએ કોઈ વ્યક્તિઓ દ્વારા જોવામાં આવે તો જન સેવાએ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક બનાવી આવી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવવું, જેથી આપણે કોઈની મદદ કરી શકીએ અને પશુઓને આપણે બચાવી શકીએ। જય બાપા સીતારામ। Audio Jungle.